વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સના JEE નીટના આપણા સેશન 12માં આજે આપણે રેઇન પ્રોબ્લેમ્સ અને એરોપ્લેન વિન્ડ પ્રોબ્લેમ્સનો અભ્યાસ કરીશું. ચાલો, ક્વેશ્ચન આવો છે. અ મેન ઇઝ વોકિંગ ઓન અ રોડ વિથ અ વેલોસિટી 3 km/h. સડનલી રેઇન સ્ટાર્ટ્સ ફોલિંગ. એક વ્યક્તિ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રોડ પર ગતિ કરે છે. અચાનક વરસાદ પડવા લાગે છે. ધ વેલોસિટી ઓફ રેઇન ઇઝ 10 km/h ઇન વર્ટિકલી ડાઉનવર્ડ ડિરેક્શન. વરસાદનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે શિરોલંબ દિશામાં પડી રહ્યો છે. ધ રિલેટિવ વેલોસિટી ઓફ ધ રેઇન ઇઝ. તો કોની સાપેક્ષે? માણસની સાપેક્ષે એનો સાપેક્ષ વેગ કેટલો? વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે સૌથી પહેલાં બે વેક્ટર લેવાના. વેક્ટર VM માણસનો વેગ અને વરસાદનો વેગ. હવે આપણે શોધવાનું શું છે? માણસની સાપેક્ષે વરસાદનો વેગ VRM. તો વેક્ટર VR માઇનસ વેક્ટર VM અથવા વેક્ટર VR પ્લસ માઇનસ વેક્ટર VM. મતલબ કે VRM શું છે? VR અને માઇનસ VMનો સદિશ સરવાળો. ચાલો, તો વેક્ટર VM એની વિરુદ્ધ દિશામાં માઇનસ વેક્ટર VM, તો માઇનસ વેક્ટર VM અને વેક્ટર VR બંનેનો પરિણામી સદિશ એ જ આપણો વેક્ટર VRM થશે. તો વિદ્યાર્થી મિત્રો, VRM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √10² પ્લસ, ચાલો તમને બધાના વેગ આપ્યા જ છે, 10 અને 3. તો 10નો વર્ગ વત્તા 3નો વર્ગ, મતલબ કે વર્ગમૂળમાં 109 કિલોમીટર પ્રતિ કલાક. બીજું છે, a helicopter is flying south with a speed of 50 km/h. A train is moving with the same speed towards east. The relative velocity of the helicopter as seen by the passengers in the train will be towards. તો બહુ ઇઝી છે. તમે દિશાઓનું નોલેજ છે જ, નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ. હેલિકોપ્ટર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે. તો વેલોસિટી ઓફ હેલિકોપ્ટર અને ટ્રેન ઇઝ મૂવિંગ વિથ સેમ સ્પીડ ટુવર્ડ્સ ઇસ્ટ. તો ઇસ્ટમાં ટ્રેનનો વેગ છે. The relative velocity of the helicopter as seen by the passenger in the train will be. મતલબ કે ટ્રેનની સાપેક્ષે હેલિકોપ્ટરનો વેગ શું? તો વેક્ટર VT, વેક્ટર VH. તો ટ્રેનની સાપેક્ષે હેલિકોપ્ટરનો વેગ એટલે VHT, વેક્ટર VH માઇનસ વેક્ટર VT અથવા વેક્ટર VH પ્લસ માઇનસ વેક્ટર VT. વેક્ટર VTની વિરુદ્ધમાં માઇનસ વેક્ટર VT, આ VH બંનેનું પરિણામી શું આવશે? VHT. ચાલો, તો કઈ દિશામાં આવશે? તો સ્વાભાવિક છે કે બંનેની સ્પીડ સરખી છે, બંને સદિશોના મૂલ્યો સરખા છે, તો પરિણામી સદિશ બંને સદિશો સાથે સરખો ખૂણો બનાવે. એમ પણ તમને ખબર જ છે કે જો બે સદિશો A અને B આપેલા હોય, હવે એનું મૂલ્ય B કરતાં વધુ હોય ને, તો એ સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો B કરતાં નાનો હશે. આ જ રીતે જો તમને સદિશ A અને સદિશ B, જો બીનું મૂલ્ય વધારે આપ્યું હોય તો તમે જોઈ શકશો કે પરિણામી સદિશ તમે જ્યારે બનાવશો તો આ પરિણામી સદિશે B સાથે બનાવેલો ખૂણો જો B ગ્રેટર ધેન A તો આલ્ફા લેસ ધેન બીટા થશે. ચાલો, તો અહીંયા VHT કઈ દિશામાં આવશે? સાઉથ વેસ્ટ. આ ડિરેક્શન આપણે શું બોલીશું? સાઉથ વેસ્ટ. તો જવાબ આપણો આવશે D. હવે 3 stones A, B and C are simultaneously projected from same point with same speed. A is thrown upward, B is thrown horizontally and C is thrown downwards.
from a building. When the distance between stone A and C becomes 10 meter, the distance between A and B will be. ત્રણ પથ્થરો A, B અને C ને એક સાથે સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે પ્રોજેક્ટેડ ફ્રોમ સેમ પોઈન્ટ વિથ સેમ સ્પીડ, એક જ બિંદુ પાસેથી સમાન ઝડપથી ફેંકવામાં આવે છે. A is thrown upward, A ને ઉર્ધ્વ દિશામાં, B is thrown horizontally, B ને સમક્ષિતિ દિશામાં, and C is thrown downwards, C ને અધો દિશામાં ફેંકવામાં આવે છે. When the distance between stone A and C becomes 10 meter, જ્યારે A અને C પથ્થરો વચ્ચેનું અંતર 10 મીટર હોય તો ડિસ્ટન્સ બિટવીન A and B will be. તો વિદ્યાર્થી મિત્રો, આને હંમેશા સદિશની રીતે જ કરવાનું. તો ધારો કે ત્રણેય પથ્થરોની પ્રારંભિક સમાન ઝડપ શું આપેલી છે? U. તો વેક્ટર VOA, UJ કેપ, વેક્ટર VOB, UI કેપ અને વેક્ટર VOC અધો દિશામાં માઇનસ UJ કેપ. હવે પહેલાં આપણે એની ગતિ લઈ લઈએ. તો એનું ડિસ્ટન્સ વેક્ટર DA ઇઝ ઇક્વલ ટુ વેક્ટર V0AT પ્લસ હાફ વેક્ટર AT સ્ક્વેર. ચાલો, તો જે જરૂરી કિંમત છે મૂકી દઈએ. ક્લિયર? બધા માટે પ્રવેગ શું આવશે? માઇનસ GJ કેપ. બીની ગતિ તો વેક્ટર DB ઇઝ ઇક્વલ ટુ વેક્ટર V0BT પ્લસ હાફ વેક્ટર ABT સ્ક્વેર. ચાલો, તો એનું પણ ઇક્વેશન મળી ગયું. આ જ રીતે C માટે વેક્ટર DC ઇઝ ઇક્વલ ટુ વેક્ટર V0CT પ્લસ હાફ વેક્ટર ACT સ્ક્વેર. તો ટી સમયે Cની સાપેક્ષે એનું અંતર અથવા Cની સાપેક્ષે એનું સ્થાનાંતર એટલે DA માઇનસ DC. તો તમે જોઈ શકશો કે 2UTJ કેપ અને એનું મૂલ્ય તમને આપેલું છે 10 મીટર. સાપેક્ષ સ્થાનાંતર કેટલું આપ્યું છે? 10 મીટર. તો DACનું મૂલ્ય એટલે 2UT 10 મીટર તથા DAB બીની સાપેક્ષે એનું અંતર સ્થાનાંતર તો વેક્ટર DA માઇનસ DB. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે UTની કિંમત ઉપયોગમાં લઈ શકશો. તો આનું મૂલ્ય શોધી કાઢો. √2UT અને UT બરાબર કેટલા આવશે? 10/2 મતલબ કે 5√2 મીટર. આનો બીજો શોર્ટકટ એ પણ છે કે જ્યારે ત્રણેય પથ્થરો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, જ્યારે એકથી વધુ પદાર્થો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એક સાથે ગતિ કરે ત્યારે તે દરેકની સાપેક્ષ ગતિ કેવી કહેવાય? અચળ વેગી. મેં અગાઉના સેશનમાં સમજાવ્યું છે. અને અચળ વેગી ગતિ આવે ત્યારે D સાપેક્ષ ઇઝ ઇક્વલ ટુ V સાપેક્ષ બાય T. તો T ઇઝ ઇક્વલ ટુ V સાપેક્ષનું મૂલ્ય અપોન D સાપેક્ષનું મૂલ્ય. તો T સમયે તમે શું કહેશો? વેક્ટર VAB નું મૂલ્ય અપોન DAB, વેક્ટર VACનું મૂલ્ય અપોન DAC. ચાલો, આ તો આપણને ખ્યાલ છે વેક્ટર VA માઇનસ VB, આ વેક્ટર VA માઇનસ VC, વેક્ટર VA માઇનસ VB તો UJ કેપ માઇનસ UI કેપનું મૂલ્ય અપોન DAB. ચાલો, આના માટે UJ કેપ માઇનસ UJ કેપ 10. અગાઉ બધા વેગો આપણે લખેલા જ છે. ચાલો, કોઈ પણ સદિશનું મૂલ્ય ધારો કે માનાંકમાં XI કેપ પ્લસ YJ કેપ હોય તો તમે શું લખો છો? √x² પ્લસ y². તેમ અહીંયા આવશે √u² પ્લસ u² અપોન મોડ ઓફ વેક્ટર DAB. UJ કેપ માઇનસ માઇનસ પ્લસ ટુ UJ કેપ તો 2u/10. તો √2u તમને અહીંયા √2u મળશે ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 2u. ચાલો, યુ કટ થઈ જશે તો 5√2 મીટર. તો બીજી મેથડ, એને ખાસ ધ્યાન રાખો કે એક સાથે જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષક ક્ષેત્રમાં એક કરતાં વધારે પદાર્થો ગતિ કરતા હોય ત્યારે તેમની સાપેક્ષ ગતિ કેવી કહેવાય? અચળ વેગી. ચાલો, અ શિપ ઇઝ ટ્રાવેલિંગ ડ્યુ ઇસ્ટ એટ 10 km/h. એક શિપ મતલબ કે જહાજ એ ડ્યુ ઇસ્ટ મતલબ
પૂર્વ તરફ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. અ શિપ heading 30 degree east of north is always due north from the first ship. East of north ઉત્તર સાથે પૂર્વ તરફ 30 અંશનો ખૂણો. બરાબર જોજો, ઉત્તર સાથે પૂર્વ તરફ 30 અંશના ખૂણે એ ગતિ કરે છે. The speed of the second ship in કિલોમીટર પર અવર ઇઝ. હવે તમને શું કીધું છે બરાબર જોજો. એક શિપ પૂર્વ તરફ ગતિ કરી રહી છે. ધારો કે આને આપણે એ નામ આપી દઈએ તો વેક્ટર વીએ, અને વેક્ટર વીબી તમને આમ આપેલું છે, અને એમાંથી જોતા બીનો વેગ હંમેશા ક્યાં જણાય છે? ઉત્તરમાં જણાય છે. વાંચો. અ શિપ હેડિંગ 30 ડિગ્રી ઇસ્ટ ઓફ નોર્થ ઇઝ ઓલવેઝ ડ્યુ નોર્થ ફ્રોમ ધ ફર્સ્ટ શિપ. પહેલી શિપમાંથી જોતા બીજી શિપ હંમેશા ઉત્તરમાં જતી જણાય છે. તો બીજી શિપની સ્પીડ શું હશે? તો હવે તમને એટલી તો ખબર પડે ને કે વેક્ટર વીબી એ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વીબી માઇનસ વીએ, અને તેથી વેક્ટર વીબી ઇઝ ઇક્વલ ટુ વીબીએ પ્લસ વીએ. મતલબ કે વીબીએ અને વીએનો પરિણામી કોણ થાય? વીબી થાય. ચાલો, ક્લિયર થઈ ગયું. તો આપણું કામ થઈ ગયું કે ભાઈ વીબીનો આ જે ઘટક ખરો ને એ જ વીએ, અને વીબીનો આ ઘટક એ જ વીબીએ. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, બરાબર જોજો, સામેની બાજુ બીસી છેદમાં ઓસી. પણ બીસી કોણ છે? વેલોસિટી ઓફ એ છે. બરાબર જોજો. તો સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 10 અપોન વીબી. ચાલો, તો વીબી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? 10/1/2. મતલબ કે વીબી ઇઝ ઇક્વલ ટુ 20 કિલોમીટર પર અવર. મતલબ કે જે બીજી શિપ છે ને એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી હોવી જોઈએ. તમને એ શિપની વેલોસિટી આપી દીધેલી છે. તમે આમ પણ કરી શકો, વીબીનો આ ઘટક વીબી સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ વીએ. સીધે સીધું આમ પણ લખી શકો. તો વીબી 1/2, વીએ 10, તો વીબી ઇઝ ઇક્વલ ટુ 20 કિલોમીટર પર અવર. ચાલો. Wind is blowing in the north direction at speed of 2 meters per second, which causes the rain to fall at some angle with the vertical. પવન ઉત્તર દિશામાં ફૂંકાઈ રહ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, જે રેઇનને એટલે કે વરસાદને કંઈક શિરોલંબ સાથે કંઈક ખૂણે પરિણામી વેગ આપે છે. With what velocity should a cyclist drive so that the rain appears vertical to him? તો બહુ સહેલો ક્વેશ્ચન છે. ચલો, આ વેલોસિટી ઓફ વિન્ડ નોર્થમાં, આ વેલોસિટી ઓફ રેઇન, અને આ વેલોસિટી ઓફ રેઇન વરસાદનો પરિણામી વેગ, રિઝલ્ટન્ટ વેલોસિટી ઓફ રેઇન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વીઆરએમ માણસની સાપેક્ષે રેઇનનો વેગ વર્ટિકલ જુઓ છે. તો વીઆરએમ આપણે વર્ટિકલી ડ્રો કરીએ. સ્વાભાવિક છે કે વીઆરએમ ઇઝ ઇક્વલ ટુ વીઆર માઇનસ વીએમ. મતલબ કે વીઆર ઇઝ ઇક્વલ ટુ વીએમ પ્લસ વીઆરએમ. તો વીએમ અને વીઆરએમનું પરિણામી વીઆર થવું જોઈએ. તો સરસ, માણસનો વેગ પણ ઉત્તર તરફ જ હોવો જોઈએ. અને આવું શક્ય બને માટે માણસનો વેગ પણ પવન જેટલો જ હોવો જોઈએ. તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે માણસે પવનની દિશામાં એટલે કે ઉત્તર દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ ગતિ કરવી જોઈએ. તો આવા દાખલાઓને છે ને હંમેશા આકૃતિ દોરીને સમજવા. ચાલો, થોડા ભારે દાખલાઓ છે. એન એરોપ્લેન is flying in geographic meridian, vertical plane
at an angle of 30 degree with the horizontal. Horizontal मतलब north, and wind is blowing from west. तो geographic meridian ભૌગોલિક ધ્રુવતલ ઉત્તર દક્ષિણ દિશા. તો એક પ્લેન ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તર સાથે 30° ખૂણે, બરાબર, એ ઉડી રહ્યું છે. એન્ડ વિન્ડ ઇઝ બ્લોઈંગ ફ્રોમ વેસ્ટ, અને પશ્ચિમમાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. અ પેકેજ ઇઝ ડ્રોપ્ડ ફ્રોમ એન એરોપ્લેન. હવે એક પેકેજને એરોપ્લેનમાંથી મુક્ત કરવામાં આવે છે. ધ વેલોસિટી ઓફ ધ વિન્ડ ઇફ પેકેજ હિટ્સ ધ kite flying in the space with a position vector r is equal to 400 root 3 I cap plus 80 j cap plus 200 k cap meter. જો આ પેકેજ જે છે એ પવનની સાથે ગતિ કરતો કરતો એક પતંગ જે ઉડી રહ્યો છે કે જેનો સ્થાન સદિશ કોની સાપેક્ષે, તો કે ભાઈ પોઈન્ટ ઓફ ડ્રોપિંગ, મતલબ કે જ્યાંથી એને મુક્ત કરાયું છે પેકેજને, એની સાપેક્ષે આટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ઉડતા પતંગ સાથે એ અથડાય છે. હિયર આઈ કેપ એન્ડ જે કેપ આર ધ યુનિટ વેક્ટર્સ અલોંગ નોર્થ એન્ડ વર્ટિકલી અપ રિસ્પેક્ટિવલી. તો આઈ કેપ એ ઉત્તર દિશામાં એકમ સદિશ, જે કેપ ઉર્ધ્વ દિશામાં એકમ સદિશ, અને કે કેપ બી ધ યુનિટ વેક્ટર ડ્યુ ઇસ્ટ, મતલબ પૂર્વ તરફનો યુનિટ વેક્ટર એ કે કેપ છે. એઝ્યુમ ધેટ ધ બેગ ઇઝ લાઇટ ઇનફ ટુ ગેટ કેરીડ અવે બાય ધ વિન્ડ. હવે ધારી લો કે આ જે બેગ છે, પેકેજ છે, એટલું હલકું છે કે જે પવન દ્વારા, બરાબર, ગતિ કરાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોબ્લેમ છે અને આપણે બે રીતે જોઈએ. પહેલું તમે એ જુઓ કે બધી દિશાઓ જોઈ લઈએ. એક્સ અક્ષ જેને નોર્થ, ઉર્ધ્વ દિશા જેને વાય. ચલો, આ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને આ વેસ્ટ. પવન પશ્ચિમમાંથી ફૂંકાઈ રહ્યો છે, મતલબ કે પૂર્વ તરફ. તો વેલોસિટી ઓફ વિન્ડ ધન ઝેડ દિશામાં છે. હવે આ આપણું જે પોઈન્ટ છે એ ડ્રોપિંગ પોઈન્ટ છે, અને એની સાપેક્ષે અહીંયા એક પતંગ ઉડી રહ્યો છે. એની સાપેક્ષે એક પતંગ અહીંયા ઉડી રહ્યો છે. અને જે બેગ છે એ બેગ એ અહીંથી ગતિ કરતું કરતું પતંગ સાથે અથડાવાનું છે. મતલબ કે બેગનું જે સ્થાનાંતર છે ને એ જ આ સ્થાન સદિશ છે. હવે અહીંયા જેવું બેગ મુક્ત થયું ત્યારે એને કેટલા વેગ હતા? તો સ્વાભાવિક છે પ્લેન જેટલો વેગ તો હોવાનો જ, અને સાથે સાથે પવન પણ એને ખેંચી જાય છે. તો બેગનો અથવા પેકેજનો પરિણામી વેગ એટલે વેક્ટર વીપી પ્લસ વેક્ટર વીડબ્લ્યુ. ચલો, વીપીના બે ઘટક પડશે, કારણ કે એ એક્સ વાય સમતલમાં છે, એના બે જ ઘટકો પડશે. વીપી કોસ 30 આઈ કેપ, વીપી સાઇન 30 જે કેપ, કારણ કે એક્સ વાય સમતલમાં છે. ચલો, વેક્ટર વીડબ્લ્યુ બરાબર વીડબ્લ્યુ કે કેપ. અને આખી ઘટનામાં અચળ પ્રવેગી ગતિ છે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો લાગવાનું જ. તો એનો ગુરુત્વ પ્રવેગ માઇનસ જીજે કેપ અધો દિશામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, વેક્ટર વીપી પ્લેનનો વેગ, વીપી કોસ 30 આઈ કેપ પ્લસ વીપી સાઇન 30 જે કેપ મીટર પર સેકન્ડ. વીડબ્લ્યુ પવનનો વેગ, વીડબ્લ્યુ કે કેપ. બેગ અથવા પેકેજનો પરિણામી વેગ જ્યારે મુક્ત થાય ને ત્યારે, જ્યારે મુક્ત થાય ત્યારે એનો પરિણામી વેગ શું થશે? વેક્ટર વીઆર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વીપી પ્લસ વેક્ટર વીડબ્લ્યુ. વીપી અને વીડબ્લ્યુની કિંમત મૂકીએ. કોસ 30 રૂટ 3/2 સાઇન 30 હાફ પ્લસ વીડબ્લ્યુ કે કેપ. હવે તમે વારાફરતી જુઓ તો અહીંયા સ્થાન સદિશ એ જ આપણો સ્થાનાંતર સદિશ પણ છે. કેટલો છે? 400 રૂટ 3 આઈ કેપ પ્લસ 80
જે કેપ પ્લસ 200 કે કેપ. તો આ એનું એક્સ દિશામાંનું સ્થાનાંતર, આ એનું વાય દિશામાંનું સ્થાનાંતર, આ એનું ઝેડ દિશામાંનું સ્થાનાંતર. બીજું વાય દિશામાંની ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ છે, કારણ કે આપણો જે પ્રવેગ છે એ ઋણ વાય દિશામાં છે. જ્યારે એક્સ અને ઝેડ દિશામાંની ગતિ જે છે અચળ વેગી ગતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેગની એક્સ દિશામાંની ગતિ આપણે જોઈએ તો કે અચળ વેગી ગતિ. તો સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ 400√3 મીટર. વેગ vx ઇઝ ઇક્વલ ટુ વેગનો એક્સ ઘટક શું છે? √3/2 vp. તો vx ઇઝ ઇક્વલ ટુ x/t. ચાલો √3 vp/2 400√3/t. તો vp ઇઝ ઇક્વલ ટુ 800/t. નંબર 1 આપી દો. બેગની વાય દિશામાંની ગતિ કેવી છે? અચળ પ્રવેગી, જેમાં પ્રારંભિક વેગ v0y તો vp/2. સ્થાનાંતર તો કે 80 મીટર વાય દિશામાં, અને પ્રવેગ તો ઋણ વાય દિશામાં છે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો y બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર પરથી 80 vpt/2 પ્લસ હાફ -10t સ્ક્વેર. હવે તમે ચેક કરો, vpt ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 800/2 -5t સ્ક્વેર. તો 5t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400 - 80 320. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64, ટી ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ. કામ થઈ ગયું આપણું, કારણ કે હવે ઝેડ દિશામાંની ગતિમાં એનું સ્થાનાંતર 200 છે અને ઝેડ દિશામાંનો વેગ vw છે. તો આપણે શું કરીશું? બેગની ઝેડ દિશામાંની ગતિ માટે vz બરાબર vw, સ્થાનાંતર 200 મીટર, સમય આપણને 8 સેકન્ડ મળી ગયો. તો vz ઇઝ ઇક્વલ ટુ z/t, કારણ કે અચળ વેગી ગતિ છે. તો vw ઇઝ ઇક્વલ ટુ 200/8 25 મીટર પર સેકન્ડ. પણ વિદ્યાર્થી મિત્રો, આટલી લાંબી મજૂરી કરીએ ને એની કરતાં એકદમ સરળ રીત બતાવું. સદીશો લઈ લો. તો બેગનો પરિણામી વેગ vp પ્લસ vw, અને એ જ એનો પ્રારંભિક વેગ પણ છે. જ્યારે મુક્ત થાય ને ત્યારનો આ જ વેગ, એનો કયો વેગ છે? પ્રારંભિક વેગ પણ છે. પ્રવેગ -gj કેપ -10j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર, સમય t. સ્થાનાંતર વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ વેક્ટર r 400√3 કેપ પ્લસ 80j કેપ પ્લસ 200 k કેપ મીટર. તો વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ વેક્ટર v0t પ્લસ હાફ વેક્ટર 80 સ્ક્વેર પરથી વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ √3 vp/2 i કેપ પ્લસ vp/2 j કેપ પ્લસ vw k કેપ t પ્લસ હાફ -10 j કેપ t સ્ક્વેર. ચાલો સ્થાનાંતર આપણું જે હતું તે મૂકી દઈએ. આઈ કેપ, જે કેપ અને કે કેપવાળા પદોને સેપરેટ કરી તેમાં જે કેપવાળા બે પદો આવશે. vpt/2 -5t સ્ક્વેર જે કેપ પ્લસ vwt કે કેપ. બસ હવે અનુરૂપ ઘટકોને સરખાવો. તો xx ઘટકને સરખાવશો ને તો vpt 800, y ઘટકોને સરખાવશો ને તો vptની કિંમત તમે મૂકશો તો t ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ, અને z ઘટકોને સરખાવશો તો vwt ઇઝ ઇક્વલ ટુ 200, તો vw બરાબર 25 મીટર પર સેકન્ડ. તો સરસ મજાનો દાખલો આપેલો છે. A butterfly is flying with velocity 10 cap plus 12 cap meter per second, and wind is blowing along x-axis with velocity u. If butterfly starts motion from A and after some time reaches point B, find the value of u. શું કીધું છે? પતંગિયું 10 cap plus 12 cap meter per second ના વેગથી ઉડી રહ્યું છે, and wind is blowing along x-axis. x દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે.
કેટલી ઝડપથી? તો કે યુ ઝડપથી. ઇફ બટરફ્લાય સ્ટાર્ટ્સ મોશન ફ્રોમ એ એન્ડ આફ્ટર સમ ટાઈમ રીચેસ પોઈન્ટ બી, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ યુ. એથી ગતિ શરૂ કરે છે, બી તરફ જાય છે. તો હંમેશા યાદ રાખજો, ગતિ એથી બી પર થાય ને, એથી બીની ગતિ માટે પરિણામી વેગ એથી બી તરફ હોવો જોઈએ. પરિણામી વેગ ક્યાં હોવો જોઈએ? એથી બીની દિશામાં હોવો જોઈએ. તો વેક્ટર વી આર રિઝલ્ટન્ટ વેલોસિટી એથી બી. હવે પતંગિયાને પોતાનો વેગ કેટલો છે? 10i કેપ પ્લસ 12j કેપ. પવનનો વેગ કેટલો છે? તો કે યુઆઈ કેપ. તો પતંગિયાનો પરિણામી વેગ શું થશે? વેક્ટર વીબી પ્લસ વેક્ટર વીડબ્લ્યુ. મતલબ કે 10 પ્લસ યુ આઈ કેપ પ્લસ 12j કેપ મીટર પર સેકન્ડ. ચલો, આ જે વેગ મળ્યો ને આપણો, એ VRX આઈ કેપ VRY જે કેપ. પરિણામી વેગનો એક્સ ઘટક, પરિણામી વેગનો વાય ઘટક. હવે આકૃતિ પરથી એટલું નક્કી જ છે કે 1037 ઇઝ ઇક્વલ ટુ વાય ઘટક છેદમાં એક્સ ઘટક, VRY અપોન VRX. VRY ઇઝ ઇક્વલ ટુ 12 અને VRX ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ યુ. હવે 1037 તો JEEનો ત્રિકોણ મેં સમજાવેલો જ છે. 37 અને 53, 3, 4 અને 5. તો 1037 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3/4. બસ સાદુરૂપ આપી દો તો 6 મીટર પર સેકન્ડ. તો આ પ્રકારના થોડા, આ તમને લાગે પણ એડવાન્સ કક્ષાના પ્રોબ્લેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણા જે છેલ્લું સેશન હતું વિન પ્રોબ્લેમ્સવાળું, એને પણ આપણું કવર થઈ ગયું છે. તો આની સાથે આપણું કાઇનેમેટિક્સ અહીંયા પૂરું થાય. તો નેક્સ્ટ સેશનથી આપણે લોઝ ઓફ મોશન, કે જે એકચ્યુઅલી 3 વિભાગોમાં વહેંચાય છે. આપણા ગુજરાત બોર્ડમાં લોઝ ઓફ મોશન એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5. પણ એમાં આપણે 3 ભાગ પાડેલા છે. પહેલું છે ન્યૂટન્સ લો ઓફ મોશન, કે જેમાં માત્ર ન્યૂટનના 3 નિયમો. બીજો ભાગ છે ફ્રિક્શન, કે જેમાં માત્ર ઘર્ષણની ચર્ચા. અને ત્રીજો ભાગ છે સર્ક્યુલર મોશન, કે જેની અંદર 2 પ્રકારની સર્ક્યુલર મોશન, યુનિફોર્મ સર્ક્યુલર મોશન અને નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશન, બેની આપણે ચર્ચા કરીશું. તો ત્રણેય વિભાગોને આપણે અલગ અલગ ડિવાઈડ કરીશું. સૌથી પહેલાં NLM, પછી ફ્રિક્શન અને સર્ક્યુલર મોશન. ચાલો, તો શુદ્ધ અંતઃકરણથી તમારા માટે ભગવાન પાસે અનંત આશીર્વાદોની માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગોડ બ્લેસ યુ. Infinitely all my students. Take care. Goodbye.